રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના ઓરી ગામે પવનચક્કીના ધંધાના વર્ચસ્વને લઈને થયેલી જૂથ અથડામણ અને ફાયરિંગના મામલે પોલીસે તપાસ તેજ કરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા 5 આરોપીઓ ઝડપી પાડ્યા. પવનચક્કીના વ્યવસાય બાબતે ચાલી રહેલી તકરારમાં 2 જૂથો સામસામે આવી ગયા. 4 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. હિંસક અથડામણના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો. પોલીસે લઘુ ધાંધલ, પ્રતાપ ખાચર, ધ્રુવરાજ ધાંધલ સહિત 5 શખ્સોની ધરપકડ કરી, જ્યારે કુલદીપ ખાચર અને તેની ટોળકી હજુ ફરાર છે. बे ग्रुप्स को आमने सामने फायरिंग का बनाव बना है. ऐसी हकीकत मिलने पर हमने तुरंत 9 लोगों के खिलाफ अनलॉफुल असेंबली, राइटिंग और आर्म्स एक्ट का गुना दाखिल किया है और 4 लोगों के खिलाफ अटेम्प्ट टू मर्डर અને आर्म्स एक्ट का गुना दाखिल किया है. अभी तक लघुभाई दादल, प्रताप खाचर, ध्रुवराज दादल, जयवंत दादल, रंजित दादल को अरेस्ट किया है और कुलदीप खाचर जो बोटाद के मर्डर केस में भी वांटेड है, देवेंद्र बोरीचा, लालोगो वाडिया, जयदीप पाटगिर को अरेस्ट करना बाकी है.